બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવીને બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલ હેતલ નામની યુવતી અને અભિષેક શેઠિયા નામના વકીલને રંગે હાથે ઝડપી લીધા. વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંને અલગ અલગ હોટેલમાં જતા હતા, જ્યાં બિલ્ડરની જાણ બહાર જ અંગત પળોના વિડીયો બનાવીને યુવતીએ બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણીની માંગ કરી. અંગત પળોના વિડીયો વાયરલ કરવાની અને દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી બિલ્ડર પાસેથી ખંડણી માંગી. આરોપી યુવતી અને તેના સાગરીત વકીલે બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો આપવા માટે વીઆર મોલના ફૂડ ઝોનમાં બોલાવ્યો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહેલેથી જ વોચમાં હતી. આરોપી યુવતી અને તેનો સાગરીત ફૂડ ઝોનમાંથી બહાર નીકળે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી લીધા. બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવીને બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલ હેતલ નામની યુવતી અને અભિષેક શેઠિયા નામના વકીલને રંગે હાથે ઝડપી લીધા. વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંને અલગ અલગ હોટેલમાં જતા હતા, જ્યાં બિલ્ડરની જાણ બહાર જ અંગત પળોના વિડીયો બનાવીને યુવતીએ બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણીની માંગ કરી. અંગત પળોના વિડીયો વાયરલ કરવાની અને દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી બિલ્ડર પાસેથી ખંડણી માંગી. આરોપી યુવતી અને તેના સાગરીત વકીલે બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો આપવા માટે વીઆર મોલના ફૂડ ઝોનમાં બોલાવ્યો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહેલેથી જ વોચમાં હતી. આરોપી યુવતી અને તેનો સાગરીત ફૂડ ઝોનમાંથી બહાર નીકળે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી લીધા.